હા નિકિતા, બાકી બીજું બધું બરોબર છે? હા, બધું બરાબર છે. ભાઈ ઘરે નહોતો ને તો મને થયું કે લાવ ફટાફટ ફોન કરી લો, કેમ કે પછી આવી જશે અને તમારા ફોન ઉપર ફોન આવતા હશે, હું જવાબ નહીં આપી શકું. ના, સાચી વાત છે તારી. અને સમજો હું કહું છું તને, હવે આપણા લગ્ન બીજે ચેક કરાવી દે એના કરતાં તું છે ને તું તારા ભાઈને વાત કર ને. છે મેં તમને કેટલી વાર કીધું છે કે આવું વિચારવાનું જ નથી કે આપણા લગ્ન બીજી જગ્યાએ થશે. મેં તમને શું કીધું હતું કે હું મરી જઈશ પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ. અરે હા હા, એ તો તે મને કીધું તું, મને ભરોસો છે તારા ઉપર. પણ આને મારા બાપુને તો હું ગમે એમ કરીને હું મનાવી લઈશ, તું એની કોઈ ઉપાધિ ન કરતી. મને ખબર છે કે તમે તમારા બાપુજીને વાત કરશો ને તો એ ના નહીં પાડે. એને ખાલી ને ખાલી વાત કરવાની જ વાર છે. જેવી વાત કરશો ને એવું બીજે દિવસે મારા ભાઈ પાસે માંગુ લઈને આવશે. પણ જઈ હા, મારા ભાઈ પાસે આવ્યા પછી જો મારો ભાઈ એનું અપમાન કરશે ને તો મારાથી એ સહન નહીં થાય. એટલે ખાલી મને થોડોક સમય આપો, હું થોડીક હિંમત ભેગી કરી લઉં ને ભાઈ સાથે હું વાત કરી લઉં બસ. હા ના ના, કાંઈ વાંધો નહીં. તમ તારે એમ હજી હું તને એમ ક્યાં કહું છું કે તું અત્યારે જ વાત કર. તમ તારા ભાઈનું કાંઈક મૂડ સારો હોય અને પછી વાત કરી દેજે ને. અને વાત રહી આપણે તારા ભાઈની અને મારા ઘરે આવશે ને તો તમ તારે તારા ભાઈની આબરૂ હું નહીં જવા દઉં. મારા બાપુજી તારા ભાઈને કાંઈ નહીં કહે. જય, મને એટલો તો ભરોસો હોય ને, હું કઈ ગાંડી તો નથી ને કે ગમે એનો હાથ પકડી લઉં. મેં તમારો હાથ પકડ્યો છે તો સમજી વિચારીને પકડ્યો છે. અને મને ખબર છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તમે ક્યારેય બદલશો નહીં. પણ હું મારા ભાઈના સ્વભાવથી બીવ છું. મને એ જ બીક લાગે છે. તું મને આ વારે વારે રોજ કહે છે ને કે મારા ભાઈનો સ્વભાવ બહુ આકરો છે, એટલે મને બહુ બીક લાગે છે કે જો લઈને ભાઈ ના પાડી દેશે ને તો આપણા લગ્ન અટકે નહીં ને તો સારું. નહીં જઈ, એવું તો ક્યારેય નહીં થાય. કદાચ મારો ભાઈ ના પાડશે, ઝઘડો કરશે તો એને જે કરવું એ કરે, પણ છેલ્લે એને મારા પ્રેમની જીત સામે તો ઝૂકવું જ પડશે. કાંઈ વાંધો નહીં, તું અહીંયા મારા ઘરની કાંઈ ઉપાધિ ન કરતી. અહીંયા હું મારા બાપુને મનાવી લઈશ. બસ ખાલી તું તારા ભાઈને મનાવી લે ને એટલે આપણા લગ્ન પાકા. હા, હું મનાવી લઈશ ભાઈને. સારું, હા ચાલ મૂકું. હા. મારો ભાઈ માની જશે ને? હે, ભગવાન કરે ને એ માની જાય. જો એ માની જશે ને એમ તો હું તને છે ને, તને જે બિસ્કિટ ભાવે છે ને એ ઢગલો કરી દઈશ તારી પાસે. હો, તને કહું છું. એ મારી વાત નથી સાંભળતી. કેમ આમ હળા જઈને આવીને થાકી ગયા હોય એમ કરો? કાંઈ નહીં બાપુ, કાંઈ થાય તો નથી, હું રેડી જ છું. તો હું છે તે કામે નથી જવાનું? કામે તો જવાનું છે ને બાપુ, ને કે ખાવ હું આપણે. તો અહીંયા હું કામ બેસી ગયો? મારે તમને એક વાત કરવી છે. એક જ? હા, અત્યારે તો મારે એક જ વાત કરવી છે. હા બોલ. ના, ઓલી નિકિતા છે ને, નિકિતા? આ કુસુમબેનની દીકરી, હા હા હા. હું એને પ્રેમ કરું છું. હું કીધું? પ્રેમ કરું છું અને મારે લગ્ન કરવા છે બાપુ એની. મેં કીધું આજકાલ આ મારો દીકરો કેમ સવારમાં મોડો જાગે છે ને આમ હાવ બેચેન હોય ને એવું લાગે છે. રાતે મોબાઈલમાં મથ્યા કરતો હોય છે એવું લાગે છે. બાપુ ફોન આવે તો વાત તો કરવી પડે ને મારે. હા, ફોન આવે તો વાત તો કરવી જ જોવે ને. પણ હે બાપુ, તમે માગું નાખો ને કે મારી યારે લગ્ન કરે. હું અત્યાર સુધી ક્યાં ગયો હતો તો? કેમ? અરે એ છોકરી તો મને પહેલેથી બહુ ગમે છે. તારે પહેલાં વાત કરાય ને તો અત્યારે લગ્ન થઈ ગયા હોત. સાચું કા બાપુ? તમે લગ્નની હા પાડી દીધી? એલા ભાઈ, તને કીધું તો ખરું કે એ છોકરી મને પહેલેથી ગમતી હતી એટલે હા પાડી દીધી. હા બાપુ, એ નિકિતા તો મને બહુ ગમે છે. પણ બાપુ તમે ત્યાં જઈને વાત કરો ને. એ હવે તારે બધું મને કહેવું પડે? અરે ગગા, તું ન કહે ને તોય એનું માગું લઈને જાશું બસ. પણ એનો ભાઈ થોડોક માથા ભારે છે. એ જે હોય એક બેનનો ભાઈ તો છે ને. બસ આપણે માગું લઈને જાશું એટલે એ રાજી ખુશીથી માની જાય, બીજું હોય હું.
સારું બાપુ, તો આપણે ક્યારે જવું? બસ તને તો આમ હા પાડી ત્યાં તો આમ ઘડીકમાં તો આમ કેવો આમ લાપસી ખાય એવું મોઢું કરે છે ને ઉતાવળો થાય છે. જાહું ભાઈ. અરે એમ નહીં બાપુ, તો જો જેમ બને એમ વહેલું થાય ને તો વધારે સારું, કેમ કે એના વગર મને નથી ગમતું. હા ભાઈ હા, હવે બહુ હરખ પોદળો થામા, તું એટલી બધી જીદ કરે છે ને તો આજે જ જાય બસ. હવરાજી બાપુ સારું, હું આ સમાચાર નિકિતાને આપી દઉં કે મારા બાપુ માની ગયા છે, પણ એના ભાઈને મનાવવા અઘરા. તો એના ભાઈ માની જાય ને બાપુ તો આ લગ્ન થાય. જો એ વાત તો નિકિતા ઉપર છોડવી પડે, આપણે તો આપણી રીતે માગો લઈને જાશું. હવે ત્યાં પછી શું થાય જોયું જાય છે. કારણ કે જો તમે બંને પ્રેમ કરો છો, પણ હવે જો એના ભાઈને ઉચ્ચ નીચ ન નડતું હોય તો મતલબ આપણે નાનું એવું ખોવડું એ મોભાદાર માણસ. એ તો મને બીક છે કે એના ભાઈનું અવડું મોટું નામ છે અને અવડું મોટું ખોવડું છે, એ માની જાય તો સારું છે. તો પછી તને એટલો બધો ડર છે તો પ્રેમ હું કામ કર્યો? હવે બાપુ પ્રેમમાં નક્કી થોડું હોય ક્યારે કોની હારે થઈ જાય. હે, એમાં રૂપિયા ન જોવે, ગરીબ માણસ ન જોવે, નાચ ન જોવે, ભાત ન જોવે, પ્રેમ ગમે ત્યાં થાય. એટલે ભાઈ અગાઉ હું કામ તું આવા મોડા વિચાર કરે છો? પ્રેમ કર્યો છે, જો ભગવાનને મંજૂર હશે તો સ્વીકારશે, બીજું તો હું તો ભગવાનને પ્રાર્થના કરું છું એનો ભાઈ એક માની જાય ને એટલે આખું ઘર માની જાય. માની જાય ભાઈ, માની જાય. ને અત્યારે આ સમયમાં પ્રેમ વસ્તુ કાંઈ નવી નથી, આ કાંઈ જૂનો જમાનો નથી. અત્યારે એકાબીજા આ તો ઠીક છે કે આપણે બધા એક જ વાણમાં છીએ, બરોબર. બાકી તો અત્યારે નોખી જ્ઞાતિ હોય તો એ પ્રેમ તો કરતા જ હોય ને. હા, એ તો તમે ને હું જાણીએ છીએ બાપુ, એનો ભાઈ નહીં જાણતો હોય ને. એટલે એના ભાઈના તો હું કામ ગીત ગાશો તું અત્યારથીનો? પણ એનો ભાઈ માથા ભારે છે અરે એટલે મને બીક લાગે છે, બાકી મને બીક કાંઈ નથી. માથા ભારે તો ભલે હોય, પણ મેં તને કીધું ને કે આ સમયે એક બેનનો ભાઈ બનીને એને ઊભું રહેવું પડે. સારું, આમ જો બાપુ, હું આમાં છે નિકિતાને આપી દઉં કે બાપુ માની ગયા છે. માની ગયા એમ નહીં, આવે છે જા એમ કહી દે ફોન કરીને, એમ કે આવી છે હમણાં કંકુ ના કરવા જા. હા તે સારું, વાંધો હા. હા. બહુ હરખ પદુડો હો ભાઈ. ભાભી લાવો નાખી દઉં? ના ના બસ થઈ ગયું. હા ભાભી, હું શું કહું છું, તમે ભાઈને વાત કરશો? શું વાત છે? ભાભી, હું કોકને બોલ ને હવે, એમાં આટલી બધી શું વાત છે? ભાભી શું ભાભી ભાભી બબડા બબડ કરસ? બોલ ને શું છે ભાઈ નિકિતા? ભાભી, હું કોકને પ્રેમ કરું છું. હે? શું બોલસ તું? ભાન છે તને? હા ભાભી, એનું નામ જય છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. હા, વાત કહેતા મારામાં હિંમત નથી કે હું આ વાત ભાઈને કરું, એટલે મારા વતી તમે ભાઈને કહી દેશો? શું બોલસ તું? પ્રેમી કરસ ને લગ્ન કરવા છે અને આ બધું હું તારા ભાઈને જઈને કહું? હા ભાભી, પ્રેમ કરું છું ને લગ્ન કરવા છે. અરે મારે ખાલી સાડી લેવી હોય ને તોય મારે 70 વાર વિચાર કરવા પડે છે. મારે ખાલી મારા બાપના ઘરે જવું હોય ને તોય મારે 8 દી લગી પહેલા પૂછવું પડે, ધીમે ધીમે ધીમે, ત્યારે એ મને એકવાર માંડ આ પાડે છે. હા તો આ વાત તમે ધીમે 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 કરીને ભાઈને કહેજો ને, એ તમારી વાત માનશે ગમે એમ તે, તમે એના પત્ની છો ને. નિકિતા, તું નથી સમજતી એનો મગજ કેવો છે, અને જ્યારે એને ખબર પડશે ને તો તને ઊભી ઊભી ચીરી નાખશે અને તારી પહેલા તો મારો વારો કાઢી નાખશે. નિકિતા, જો હું બોલેસ તું? હું બોલેસ? ભાન છે તને? કોણ છે? હે, જે પણ કોઈ હોય ચોખ્ખે ચોખ્ખું ના પાડી દેજે. અને આ પ્રેમલા પ્રેમલીની રમત આ ઘરમાં કોઈ પરવાનગી નથી. ભાઈ પ્લીઝ, તું સમજ ને, છોકરો હારો છે અને એના ઘરમાં બીજું કોઈ નથી, એના બાપુ છે અને એના બાપુને અમારા લગ્નથી કોઈ વાંધો નથી. અરે એને વાંધો નથી, મને વાંધો છે. તને હું વાંધો છે ભાઈ? તને જો છોકરાની બીક હોય કે છોકરો સારો નહીં હોય, કોઈ આડાવડા લખાણ હશે તો
તું એને રૂબરૂ જોઈ લે, એને મળી લે. છોકરો- તારે એને પારખ હોય તો પારખી લે. સારો હોય કે ખરાબ હોય કે ગમે તેવો હોય, મારે એને જોવો પણ નથી ને એને પારખવો પણ નથી. આ તને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું ને, અને આ વાતને અહીંયા જ દબાવી દેજે. પણ આગળ આ વાત વધવી ના જોઈએ. પણ એકવાર સાંભળી તો લ્યો એનું, અને જોઈ આવો તો ખરી. નિકિતા એને પ્રેમ કરે છે. તું મૂંગી મરને. એક તો એને બંધ કરવાની જગ્યાએ તું પાછી એનો સાથ આપે છે. તારો પણ વારો પડી જશે. એમાં ખોટું શું છે? બે એકબીજાને પ્રેમ- અરે એની વાત સાંભળવાની જગ્યાએ તારે એને એક ઝાપટ મારી દેવાની હતી. પહેલા તારે જે બોલવું એ બોલવું, તને ખાઈ ના નથી પાડતી, પણ ભાઈ મારે ન્યારે લગ્ન કરવા છે. એટલે તું હવે તારા ભાઈની ઉપરવટ જઈને આ બધું કરી છે? ઉપરવટ નહીં ભાઈ, હું સાચે કહું છું. ભાભી, છોકરા વગર હું નહીં જીવું. અરે નો જીવી શકે ને તો મરી જાજે, પણ બીજી વાર એ છોકરાનું નામ ન લેતી, બરોબર? અહીંયાથી જ આ બધી વાતનો નિવેડો લાવજે ને અહીંયા પૂરું કરજે. બીજી વાર આ વાત મારા મોઢે આવવી ન જોઈએ. અને તું પણ સમજાવી દેજે એને. ફરી જો ક્યારે આ નામ આવ્યું છે ને તો એની સાથે સાથે તારા પણ રાય રાય જેવડા ટુકડા કરી નાખે. ભાઈ, ભાભી, ભાભી, તમે ભાઈને સમજાવો ને. હું જઈ વગર નહીં જીવું. હું આજે મારી જાતને કંઈક કરી બેહીશ. ભાભી, મારે લઈને અને લગ્ન કરવા છે. ભૂલવું પડશે બેટા, તારે ભૂલવું પડશે. ભૂલી જાતું એને. તારા ભાઈ હવે એકના બે નહીં થાય, ખબર છે ને તને એના મગજની. હું જયના બાપુને કહું. જયના બાપુ અહીંયા આવશે, ભાઈને સમજાવશે. હે ભગવાન, આ છોકરીને કોણ સમજાવે? એનો ભાઈ એને મારી નાખશે અને એના બાપને મારી નાખશે. આ છોકરી કેમ કઈ સમજતી નથી? હું બાઈજ ક્યાં ટાઈટ હતી? તમે સાલ ઓઢીને બેઠા હતા. સાલ ઓઢી જરૂરી છે. ટાઢ હોય કે ન હોય, ઘરડા માણસ સાલ ઓઢીને બેહે ને તો જ સારું, ઠંડી ન લાગે. હું આવીને બેસી ગઈ, તું અહીં? બા, આપણી નિકિતા રહી ને? હા, તે શું છે? બા, તમે ગુસ્સો તો નહીં કરો ને? ગુસ્સો વાત કર્યા વિના સમજ્યા વિના હું કેમ ગુસ્સો કરું કે? હાલ, વાત એવી જ છે બા. તમે ને તમારો દીકરો બે હારે વાત કરતા પહેલા મને છે ને બહુ બીક લાગે. આ જીતે કાંઈ કીધું તને? ના, એને તો મને કાંઈ નથી કીધું. તમારા બે વચ્ચે વાંધો પડ્યો કાંઈ? અમારા બેને કાંઈ વાંધો નથી બા. તો એની બીક લાગે છે ભાઈ. કેમ કહું બા હું તમને? પૈસા પૈસા જોઈશ કાંઈ? અરે બા, મારે પૈસા નથી જોતા. અમારા બેને કાંઈ ઝઘડો નથી થયો, અમને બેને કાંઈ વાંધો નથી. મારે પિયરે નથી જવું, એવી એ કોઈ વાત જ નથી બા. તું શું વાત છે? આમ ગોળ ગોળ ફેરવીને કાં વાત કરે? બા, હા, આપણી નિકિતા રહી ને, તે નિકિતાનું શું છે? કામ નથી કરતી એ? એ કામ તો બધું કરે છે, પણ નિકિતાને આ નિકિતા કાંઈ મોઢામાંથી બોલે ને તો સમજાય એવું બોલ. પણ કયું ની ગોળ ગોળ સાહણી ફેરવ્યા જ કરસ કે? હવે હાલ, નહીં ગુસ્સો કરો બસ. બા, હા બોલ. આપણી નિકિતા રહી ને, હા, એ ભૂપત કાકાના જય સાથે પ્રેમ કરે છે. હું વાત કરસ તું? હા, એ એના દીકરાને પ્રેમ કરે છે બા. આ તને કોણે કીધું? કોણે કીધું એવું? નિકિતાએ જ કીધું. નિકિતાએ તને એમ કીધું કે ઓલા ભૂપતભાઈના છોકરા અરે પ્રેમ કરે છે? એવું એને કીધું? અરે આ છોડીને આવી કબૂતી કેમ હું છે? આ એને ભાન નહીં પડતી હોય? હે, ક્યાં ભૂપતભાઈનો છોકરો ને ક્યાં એ? અરે એનું ખોયડું તો જોવું જોઈએ કે ન જોવું જોઈએ? બા, હવે આ વાત તો સામાન્ય છે. બધાય પ્રેમ તો કરે જ છે, અને પ્રેમ કઈ ખોયડા જોઈને થોડા થાય. હવે તું હું મંડાઈ પડીશો? પ્રેમ થઈ ગયો પ્રેમ. આને પ્રેમલા પ્રેમલી ન કહેવાય. આ સોડીમાં જરાય બુદ્ધિ નથી. એને મારે કાંઈ કહેવું જ પડશે. તું હાસું કે? અરે બા, હા હાચું કહું છું. હું તો કહું છું હવે આ બધી વાત મૂકો. આ બધી પછીની વાત છે. આ વાત તમારા દીકરાએ સાંભળી ગયા છે ને એને ખબર છે, અને ખીજાઈ ગયા છે. નિકિતા ઉપર હાથે ઉપાડી લીધો છે. હા તો હું હતી. તું હું વાત કરે છે? આ જીત આ હંધી વાત જાણી ગયો? એ માની ગયો? એટલે જ તો હું તમને કહેવાય કે એને રોકજો, પાછા વાળજો, પછી તમને એની ખબર છે ને. જીત
દીત ખારો થયો એના માથે. હા હવે એ કોઈને જીવતા મૂકે એવું મને લાગતું નથી. અરે બાપરે, આ સોડી તો હાવ કબારજા છે. એને સમજાતું નહીં હોય કે આ મારા ભાઈ સાંભળશે તો શું કહેશે, અને ક્યાં ખોયડું આપણું ને ક્યાં એ ભૂપતભાઈનું ખોયડું. હે, આ એ તો મજૂરી કરે છે, એને કાંઈ ભાન પડતી નહીં કે આ પગલાં ન લેવાય. હે, તે કાંઈ સમજાવી નહીં એને. બા મેં ઘણી સમજાવી પણ એકબીજાને બહુ પ્રેમ કરે છે. હવે પ્રેમ ગયો તેલ લેવા, પણ પેલા તો મને એમ થાય છે કે હવે શું થાય. આ જીત જાણી ગયો ને જીતે ના પાડી દીધી, તો હવે એક કામ કરજે, તું એને સમજાવજે આવા પગલાં ન લે અને બારે ક્યાંય જાય ને આ મીંડું વારી દે પ્રેમલીનું. બા મેં ઘણી સમજાવવાની કોશિશ કરી લીધી પણ હવે નિકિતા સમજે એવું લાગતું નથી. જો એ આમાં ક્યાંક ઊંધું પગલું ભરી લે ને તો આપણી આબરૂ હાવે જાહે. હવે મારે નિકિતાને હું જ સમજાવી. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ સોડી ન કરવાનું કરી બેઠી, મારે મોઢું બતાવવા જેવું ન રહ્યું. જા તું રહોડાનું કામ કરજા. તમે એને સમજાવજો બા, એનો મગજ તો તમને ખબર છે ને. એ તું જા. સોડી ખબર છે. તું ક્યાં આમ પાછો ભાટક વાયો વહી ગયો? તને ખબર નહોતી જવાનું છે? રહેવા દો બાપુ, હવે ત્યાં જવાનો કોઈ મતલબ નથી. ઘડીકમાં કેમ આમ પાણીમાં બેહી ગયો? હમણાં તો બહુ ઉતાવળો થતો હતો. ઉતાવળો થતો હતો હું, પણ નિકિતાનો ફોન આવ્યો ને, એણે મને ફોનમાં કીધું કે મારા ભાઈને મેં વાત કરી, એનો ભાઈ એકનો બે નથી થતો. એણે ચોખ્ખી ના પડી દીધી કે આ પ્રેમલીના ખેલ બંધ કરો. તારી શું ઈચ્છા છે? બાપુ મારી ઈચ્છા તો લગ્ન કરવાની જ છે ને. તો પછી જાને એના ઘરે, તું એકલો જાય એમ કહે. અરે બાપુ તમને ખબર છે ને, એનો હવે મોટો ભાઈ બહુ માથા ભારે માણસ છે, તો એને હું એકલો મારા લગ્નની વાત હું કઈ રીતે કરું? તો તને અત્યારે ખબર પડી માથા ફેરે છે એમ કે પહેલેથી ખબર હતી? એટલે હું નિકિતા રે પ્રેમમાં જ્યારે બંધાણું ને ત્યારે નિકિતાએ મને કીધું. મને પહેલેથી મને થોડી ખબર હોય કે આટલો બધો માથા ભારે છે એમ. તો હવે શું કરીશું કે? તો બાપુ હું શું કહું છું, તમને શું લાગે છે? મને જે લાગતું હોય, પણ તું આમ હિંમત હારી જા તો પછી પહેલાં પ્રેમ જ ન કરાય, મને એ ખબર પડે એટલી. આ તો મેં કીધું છોકરી મને ગમે છે ને તે પ્રેમ કર્યો છે, મેં કીધું આ તો ઘીના ઠામમાં ઘી પડી જાય. ત્યાં તો તું તો હાવ આમ હિંમત વગરનો ગભરાઈ ગયો હાવ. પણ હું શું કહું તમને, આ ફોનમાં ભલે એણે ના પાડી, પણ રૂબરૂ તમે એક વખત જાઓ ને, તમે વડીલમાં ગણો તો કદાચ એનું મન ફરી જાય, અને કદાચ જો હા પાડે ને તો લગ્ન થઈ જાય. ના પડે તો? બાપુ એવું હું કામ બોલો છો તમે? ના પાડવાનું હું કામ બોલો? કોશિશ આપણે એ કરવાની છે કે મારા એના લગ્ન થઈ જાય. મને એની વગર નથી ગમતું, અને એની વગર હું રહી નહીં શકું. અરે ગગા, તું એમ ઘડીકમાં હિંમત ન હારી જા. મને વિશ્વાસ છે કે ભલે આપણું ખોવડું નાનું છે, એ મોભાદાર ખોવડું છે, પણ ગામમાં મારી નાની એવી ઇજ્જત તો છે. જો હું એના ભાઈની સામે જાઈશ અને એને ખબર પડશે કે આ ભૂપત કાકાનો છોકરો છે, એટલે તરત હા પાડી દે. આ જો બાપુ, આ મને છે ને, આ તમે મને વારે વારે મને આ આશાનું આ કિરણ તમે મને આપો છો ને, એમાં મને હિંમત આવે છે હો. નકર તો મેં ક્યારનું મેં નાઈ લીધું. આ તમે છો ને એટલે મને થોડીક જીગર છે કે મારા લગ્ન ત્યાં સુધી થાય. આ તો હું સૌ એટલે જીગર છે તો પ્રેમ જ ન કરાય. બાપના સહારે હાલવું હોય ને તો પ્રેમમાં આટલી તાકાત હોવી જોઈએ જાતે લડવાની. હવે બાપુ, હવે લગ્નની વાત આવી છે તો મારા એકલા છે હું કેમ કરું? હવે આમાં તમે મોર હો તો જ મારા લગ્ન થાય ને. હવે એ તો તે વાવ્યું છે તારે જ લણવાનું હોય. આ તો ઠીક છે, એ છોકરી મને ગમે છે એટલે હું તને સાથ આપું છું. ન ગમતી હોય તો તું શું કર, પ્રેમ કર્યો હોય તો? અરે જો બાપુ, આપણે એને છે ને ગાસ્તે વાસ્તે લાવી છે, એટલા માટે હું તમને કહું છું. બાકી મારી હાથે મારે કરવાનું હોય ને તો જ મેં એને ચારની ભગાડીને વયો ગયો હોત. કાંઈ નહીં, બીજું હું. હાલો જઈએ. હાલો નહીં બાપુ, અહીંયા મારો જીવ જાય છે, તમને રમત થાય છે. જવું જ છે. હાલો નહીં બાપુ. આખા ગામનું ખાતર મગાવવાનું છે ને એક સાથે શહેરમાં જઈને બધાનું લઈ આવજે. લે ઓલાને ફોન કરી દઉં રણછોડને, તો બધાનું ખાતર એક હાથે વયો આવે. પછી અલગ અલગ લેવા જાઉં ને તો ભાડા મોંઘા પડશે.
જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ ભૂપત કાકા. હા હમણાં રણછોડને ફોન જ કરતો હતો. આ તમને બધાને હમણાં ફોન કરીને કહેવાનો હતો કે ખાતર લેવા જવું છે તો બધાનું એક હાથે મગાયેલી આખા ગામનું, એટલે હું બધાના ભાડા બચી જાય. પણ હું એક બીજા કામ માટે તમારી પાસે આવ્યો છું ભાઈ. બીજા કામ માટે? એવું થોડી બીજું શું કામ છે? બોલો બોલો જટ હાલો. હા, તમારા બેની કાંઈ વાત કરી છે તમને? એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કે મારો દીકરો અને તમારી બેન બંને પ્રેમ કરે છે. ભૂપત કાકા જો, હા હું તમારી ઇજ્જત કરું છું, એનો મતલબ એ નથી કે તમે મારા ઘર સુધી પહોંચી જાઓ. અને મારી બેનને પ્રેમ કરે છે, તારી હેસિયત શું છે? અરે પેલા ખોરડાની આમ લેવલ તો જો, ક્યાં તારું ઘર ક્યાં મારું ઘર. હવે ભૂપત કાકા, મારો હાથ ઉપડી જાય ને તમારા દીકરા ઉપર, એની પહેલા એને અહીંયાથી લઈને જતા રહો. અને આ પ્રેમલીની વાતો મને જરિયાય પસંદ નથી. પણ ભાઈ, આ પ્રેમમાં છે ને લેવલ નથી, હેસિયત નથી જોવાતી. એકાબીજાના મન મળે એટલે પ્રેમ થઈ જાય છે. અરે આમ જ્યાં ને ત્યાં મન ન મેળવા કરાય. આ જરાક જોવું પડે કે આપણી બરાબરીના છે કે નહીં. અને દોડે આવો છો સીધા મોઢા ઉઠાડીને. જો ભાઈ, જે કરતો હોય ને એ કરી ખા. આ મારી બેનના સપના જોવાનું બંધ કર. અને જો ભૂપત કાકા, તમે તમારા દીકરાનું મોઢું જીવતું જોવા માંગતા હોય ને તો એને આ રસ્તેથી પાછો વાળી દો. બાકી તમારા દીકરાનું મોઢું તમે મરેલું જોશો. જરા તો વિચાર કર, કાંઈ તો વિચાર કર. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ, તારી આટલી હિંમત કે મારો હાથ પકડે તું? મારી ઉપર વિશ્વાસ રાખો, હું તમારી બેનને દુઃખી નહીં થવા દઉં. અરે હું એને હથેળીમાં રાખીશ. અરે જો તમે મને મરવાની વાત કરો છો ને, હું તો મરીશ, પણ તમારી બેન મારા વગર રહી શકશે? એ પણ એનો જીવ આપી દે. અને અમે એક જ વાર મળશું. તમે વારે વારે મળશો મોટા ભાઈ, હાથ નહીં લગાવ મને. વારે વારે મળશું. ભલે મરીએ, બાકી તું મરી જા. જા અહીંયાથી. હાલ તારું કાળું મોઢું લઈને અહીંયાથી નીકળ. છેલ્લી વાર હું મારા પ્રેમની ભીખ માગું છું તમારા આગળ. વયો જા, કીધું ને તને. નીકળી જા. વયા જાવ ને તમે. જીત જય જય એ કાંઈ સમજો નહીં. બંધ કર, બંધ કર. આ બધા ભવાડા નથી હારી લાગતી. આ ગામમાં પંચાયતમાં તારા ભાઈની જગ્યા પડે છે. આખા ગામ વચ્ચે તું મારી આબરૂના ધજાગરા ઉડાડીશ. આઈ એક થયો તારો મગજ શાંત. મારે તારી યાર વાત કરવી છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પહેલા અટાણુંથી હું તારાથી બીતી હતી. એ આજ તારા સ્વભાવના લીધે કે જો તને ખબર પડી કે હું કોઈકને પ્રેમ કરું છું તો તું નહીં સમજ મને. એટલે હું એક સારા સમયની રાહ જોતી હતી. છોકરો ને છોકરાના બાપુ તારી પાસે આવીને મારો હાથ માગી ગયા. પહેલા આનાથી મોટી સાબિતી હું આપું કે અમારો પ્રેમ સાચો છે. તું સમજવાની કોશિશ કેમ નથી કરતી કે એ પરિવાર તારે લાયક નથી? એની પાસે 3 વીઘા જમીન છે. આ તને ખવડાવશે હું, આ તને ઓઢાડશે હું, આ તને કઈ રીતે રાખશે આ લોકો? આખી જિંદગી તો પછી મારે જ પાલવવી પડશે તને ત્યાં પણ. ના ભાઈ, મેં ઘણા માણસોને જોયા છે. કરોડોના બંગલા હોય ને, પણ જો બે માણસમાં પ્રેમ જ ન હોય ને તો એ જીવી નથી શકતા ભાઈ. અરે પણ તું વિચાર તો કર, એને રહેવા માટે સારું ઘર નથી, એક ઝૂંપડું છે, અને એમાં પણ એ બાપ દીકરો બે રહે છે. હવે તારા લગ્ન કરીને જશે એટલે એનો બાપ તો બહાર હુશે. ભાઈ મને હંધી ખબર છે. એવું તો નથી કે એને મારાથી કંઈ છુપાવ્યું હોય, પણ એની પાસે ઝૂંપડું હોય તો ઝૂંપડું. હું એ ઝૂંપડામાં રહેવા તૈયાર છું. અને ભાઈ, જો તારા બેનના નસીબમાં બંગલો લખ્યો હશે ને તો તારી બેનના પગલાં એ ઝૂંપડામાં પડશે ને તો જઈમાં હિંમત આવશે કે એ ઝૂંપડામાંથી બંગલો બનાવી શકે. ખોટા સપના જોવે છે.
હા, એનામાં એટલી હિંમત જ નથી કે એ કંઈ કામ કરી શકે. આવારા ઢોરની ઘોડે આખા ગામમાં ભટક્યા કરે છે. હવે એ હું તને હાસવવાનો છે. ભાઈ આ ભૂલી જા ને. નહીં ભૂલાય મારાથી ભાઈ. તું કહેતો હોય તો તારા પગે પડું. જો કોઈ પણ કાળે હું તારા લગ્ન ત્યાં નહીં થવા દઉં, ભાઈ કારણ કે મને તારી ખુશી જોઈએ છે અને આખી જિંદગી તું હેરાન થાય ને એવું હું નથી ઈચ્છતો. ભાઈ તું મારી ખુશી નહીં મને અત્યારે દુઃખ આપત. તને નથી ખબર કે તું તારી બેનને આ કેટલી પીડા આપસ. હા, બધું થોડોક સમય દુઃખ લાગશે. આ ધીરે ધીરે હંધું ભૂલાઈ જશે અને પછી તને ખબર પડશે કે તારો ભાઈ જે કંઈ કરી રહ્યો હતો ને તે હારા માટે કરી રહ્યો હતો. નહીં ભૂલાય. હું મરી જઈશ તો મને નહીં ભૂલાય. હું ધારું ને તોય જઈને મારા જીવનમાંથી નથી કાઢી શકું એમ. અરે આવા શબ્દો બોલતા પહેલા તે કૂવો કેમ ના પૂર્યો? અરે મરી ગઈ હોત ને તો આજે મારે આ દિવસો જોવાનો વારો ન આવ્યો હોત. મારામાં તો જય વગર મરવાની એ હિંમત નથી. જ્યાં સુધી ઈ જીવે છે ને ત્યાં સુધી મારા ખોડિયામાંથી શ્વાસ નથી જાય એમ. તો એક કામ કરો, હા બંને છે ને એક સાથે કૂવો બુરો, હા બંને એક સાથે મરી જાઓ એટલે આ તમારા નામનું અમે નાય નાખીએ. હું તને છેલ્લી વાર હાથ જોડું છું. એકવાર આ તારી આબરૂ, આ તારી માન મર્યાદા, આજે તારી અંદર મોટાપણું છે ને એ બધાયને સાઈડમાં મૂકીને એકવાર ખાલી એટલું જો કે તારી બેનનું ભવિષ્ય હું હોય છે. બાંધ કરને તારો આ લવારો. આ નથી સાંભળવું મારે આ તારી પ્રેમ લીલા. મને મારી આબરૂ વાલી છે, મને મારા ખાનદાન, મારો મોભો મને આ જીવથી વાલો છે અને આની માથે જો તું લાંછન લગાડવા બેસીશ ને તો ક્યાંક એવું ન બને કે હું જ તારું ગળું દબાવી દઉં. એટલે હું જે કહું ને એ પ્રમાણે શાંતિથી જીવો. જ્યાં હું કહું ત્યાં તારે લગ્ન કરી લેવાના છે શાંતિથી, અને આને ભૂલી જાય હંમેશના માટે. બીજે લગ્ન તો હું નહીં કરું. અરે જઈને ભૂલવું એ મારા હાથની વાત નથી. જઈને ભૂલવો તારા હાથની વાત નથી તો પછી એક કામ કરો, તમને જીવ છે ને એટલો બધો વાલો હોય ને, એકબીજા જીવ દઈ ન એકતા હોય ને તો તમને બંનેને હું એક જ સાથે બંનેને મારી નાખું. એટલે એક જ સાથે કામ પતી જાય. નહીં સમજે કોઈ મારા કે જયના પ્રેમને નહીં સમજે. મારા માટે, મારા ભાઈ માટે મારી જિંદગીનું કોઈ મહત્વ નથી. નિકિતા, હવે તારા ભાઈએ તો અમને ઘરની બહાર કાઢ્યા, તે મને અત્યારે અહીંયા કાં બોલાવ્યો? જય, મેં મારા ભાઈને ઘણું સમજાવ્યું. તમારા ગયા પછી એની જીદ મૂકતા જ નથી. એણે તો મને ત્યાં સુધી કહી દીધું કે તારે કૂવો બુરવો હોય તો બુરી દે, પણ એ માણસ તારે તો આજે તારા લગ્ન નહીં કરાવું ને કાલે. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ એકના બે નહીં થાય? નહીં. એમ ને? અને આ વાતની મને ખબર જ હતી. હું ઓળખું છું મારા ભાઈને. નાનેથી મોટી હું એના હાથમાં થઈ છું. એ કઈ વાત ઉપર કઈ હદ સુધી જઈ શકે ને એ બધી મને ખબર હતી. એટલે જ આટલા સમયથી હું એક શબ્દ નહોતી બોલતી. એમ નહીં, આ તારા ભાઈ આટલું બધું જાણે છે, અમને ઘરની બહાર કાઢ્યા, તોય છતાં તને આમ બહાર આવવા દીધી? બહાર આવવા દીધી? તને લાગે કે મારો ભાઈ મને રાજી ખુશીથી એમ કે જા મળીએ જઈને? હું છુપાઈને આવી છું. કોઈ ઘેરે ભાઈને ખબર તો નથી ને કે તું ખબર વગરની આવી છે? જય, હું છુપાઈને આવી છું તો ભાઈને કેમ ખબર હોય? હું અહીંયા ખાલી તારી સાથે વાત કરવા આવી છું કે મને નથી લાગતું, મને જે કંઈ પણ છેલ્લી આશા હતી કે તારા બાપુને તું આવીને ભાઈને મનાવી લેશો, એ આશા મને હવે નથી દેખાતી. મારો ભાઈ જીવતે જીવ લઈ લેશે. પણ જો નિકિતા, આ ભાઈ આપણા લગ્ન તો થવા નહીં દે, તો પછી એક કામ કરને, તો આપણે બે ભાગી જઈએ તો કેમ રહે? નહીં, ભાગીશ તો નહીં. હું જય, મેં તને પહેલાં જ કીધું હતું, જો આપણે લગ્ન કરશું તો બે પરિવારની સહમતિથી કરશું. ભાગીને તારા કે મારા બેમાંથી એકેય પરિવારની આબરૂ નથી ઉડાડવી મારે. હવે છેલ્લો આ જ રસ્તો છે નિકિતા આપણી પાસે. મારા ઘરેથી માની ગયા છે,
પણ તારા ભાઈ નથી માનતા. તને શું લાગે છે આપણા લગ્ન થવા દે? હવે એણે જ ના પાડી દીધી છે તો આપણે બે એક કેમ થવું? તો તને શું લાગે છે ભાઈગા પછી તું કે હું કે બેયના પરિવારવાળા દુનિયામાં મોઢું દેખાડશે કોઈ કે ઊંચું મોઢું રાખીને હાલી શકશે? હવે જો આવું બધું વિચારવા જાય ને તો આપણા લગ્ન નહીં થાય. છે લગ્ન ન થાય તો કાંઈ નહીં. હા તું કેવી વાત કરે છે? જો નિકિતા, હું આ તારા વગર નહીં રહી હું મારો જીવ આપી દઈશ. એના કરતાં આપણે ભાગી જઈએ ને તો જ આપણે એક થવું. જય ભાગવા કરતા તો આપણે બે આ દુનિયા જ છોડી દે. હામી આજે એક વસ્તુ તો મને સમજાઈ ગઈ, હું મરી જઈશ ને તો એ મારા ભાઈને પરખ નહીં પડે. એના માટે એનું મોભીપણું જ બધું છે, એની બહેન કાંઈ નથી. પણ મારા માટે મારા ભાઈની આબરૂ પહેલાં છે. મારે ભાગવું નથી તારી હારે. પણ હા, જો ખરેખર તને મારા માટે એટલો જ પ્રેમ હોય ને તો આપણે બે એક હારે મરી જાય. કેમ કે જીવતા જીવતા લોકો આપણને ક્યારે એક નહીં થવા દે. તારી વાત હાસી છે, કાંઈ વાંધો નહીં. ભાગીને લગ્ન નથી કરવા આપણે. અરે જીવવા તો નહીં દે આમ, પણ હારે મરી તો હકશું. અને સાચું કહું ને તો એ વિચાર કરીને જ આજે મેં મારા ઘરનો ઉમરો ઓળંગ્યો છે કે જો તું રજા આપતો હોય અને તારા માટે જો મારો પ્રેમ એટલો જ મહત્વનો હોય ને તો હા સંસારથી છૂટી જાય. હા નિકિતા, હવે આપણી પાસે છે ને હવે બીજો કોઈ રસ્તો નથી. જો તને કાંઈ વાંધો ન હોય ને તો આ પગલું હું ભરવા તૈયાર છું. તો હાલ આજે જ આપણે મરી જઈએ. નિકિતા, નિકિતા, હા નિકિતા, મરી એના તો 100 મહિના થયા. નિકિતા, તારા, હે તારા, તારા, શું છે પણ શું રાયડું પાડો છો? તારા, નિકિતાને મેં જોઈ. કેવી વાત કરો છો તમે? આપણી નિકિતા મરી ગઈને 6 મહિના થઈ ગયા. એ તો તમે જ મારી છે ને, તમારા અશબ્દથી જ મરી ગઈ છે. કેટલા સમજાવ્યા તમને કે એ આપણી દીકરી છે, એવું ન કહ્યું એને. અને હવે શું તમને એ દેખાય છે? નિયા કોઈ નથી, જોવો તો ખરી. નિકિતા હતી, મેં જોઈ એને. ક્યાંક આ નિકિતાનો હાથમાં ભટકતો તો નહીં હોય ને? ના, એ બધું તમારો વેમ છે, એવું કાંઈ ન હોય. તું માને કે ન માને, હા નિકિતા અહીંયા ઊભી હતી. જેવી મેં આંખ ખોલીને નિકિતા મારી નજરની સામે હતી. હવે તમારા માનવા અને ન માનવાથી શું થાય? જો તમે પહેલાં માની ગયા હોત ને તો એ સાચે જ આપણી નજરની સામે હોત. અરે એના લગ્ન થયા હોત અને રાજી ખુશીથી એના ઘરે રહેતી હોત. કેટલો પ્રેમ કરતી હતી એ જઈને, પણ તમારા શબ્દોએ એને જીવવા ન દીધી. જીવતે જીવતી મારી નાખી બિચારીને, માત્ર ને માત્ર તમારા શબ્દોએ. અને હવે તમને એ દેખાય છે. હવે આ તમારા વેમના નાટક બધાય બંધ કરો. અરે તારા હાથ નાટક નથી. મેં મારી આંખે જોઈ નિકિતા આવી હતી. નિકિતા અહીંયા હોય તો સામે આવ. કેમ સમજતા નથી તમે? કેમ નથી સમજતા? નિકિતા નિકિતા કરી કરીને આટલા તો દુખી કર્યા અમને.
હજી દુખી કરશો? તમને તો બહુ પડી હતી. તમારા માન, મર્યાદા, મોભો, આબરૂ, પણ દીકરીની નહોતી પડી તમને. તમને એમ નહોતું કે મારી બેન એનો જીવ દઈ દેશે. હવે તમને નિકિતા દેખાય છે. અરે એક ભાઈ થઈને પોતાની બેનનો જીવ લઈ લીધો તમે. એ તમારી બેન જ હતી, કોઈ દુશ્મન નહોતી. સાચી વાત અને છે એને કાંઈ ખોટું કામ નહોતું કર્યું. તારા. આજે મને બહુ પછતાવો થાય છે. મેં મારી બેનનો જીવ લઈ લીધો. હું માની ગયો હોત તો સારું હતું. મારી બેન આજે મારી હારે હોત. હા, મારી બેન બિચારી મને લાગે છે આત્મા બનીને ભટકે છે. મારે કંઈક કરવું પડશે. હવે તમારા પછતાવાથી કાંઈ નહીં થાય. તમારી બેન પાછી નહીં આવે. તમે આ બધું મગજમાંથી કાઢી નાખો. નિકિતા, તું અહીંયા હોય ને, તમારી બેન મને માફ કરી દેજે. તારો ભાઈ તારો અપરાધી છે. એને માફ કરી દેજે બેન. મારે માની જવું જોઈતું હતું. આજે મને બહુ પછતાવો થાય છે. નિકિતા, તું એટલામાં હોય તો મારી સામે આવ ને બેન. તારા ભાઈને માફ કરી દે. નહીં આવે. હવે એ ક્યારેય નહીં આવે. કેટલા સમજાવ્યા તમને. મેં સમજાવ્યા, બાએ સમજાવ્યા. અને એ છોકરો તો તમારા પગે પડી ગયો. તમારી બેન તમારા પગે પડી ગઈ. બિચારી ભીખ માંગતી હતી એના પ્રેમની. પણ તમે ન સમજ્યા તમે. અને હવે તમે અફસોસ કરો છો. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. આ પગલું મારે નહોતું ભરવાનું. મારે મારી બેનના લગ્ન કરાવી દેવાના હતા. મારી નિકિતા હજી એને પરણાવી દીધી હોત તો સાસરે હોત. હું કેવી હરખાતી હોત. જમાઈ ને દીકરી મારા ઘરે આવતા હોત. કેવો આનંદ થતો હોત. મારી દીકરી મારા હૈયેથી વિસરાતી નથી. કેમ કરીને એને ભૂલું. મારી નિકિતા, તું ક્યાં છે બેટા? નિકિતા, બેટા તું બેટા નિકિતાની આત્મા કરે છે આ ઘરમાં. બેટા, હું તને ભૂલી શકતી નથી બેટા. હું કહું કેમ ભૂલું મારી દીકરીને? કેવી રીતે ભૂલું? મારા હાથમાં ને બળાવી બેટા. એના કરતા મને મોતનું આવ્યું બેટા. તે આવું પગલું ભરી લીધું. તારી માનો વસાર નો આવ્યો તને કે તારી માં તારા વિના કેમ દી કાઢશે? અહીંયા પર કેટલો મોટો બોજો મૂકીને તું ગઈ છે બેટા. નિકિતા, તું કેમ જીવું? તારે બા કેમ જીવું? આવો પગલી ભરતા તને બેટા વસાર નો આવ્યો. અરે આવડું મોટું ઘર બાર કઈક રીતે જઈને સમજાવી લે, ભાઈને સમજાવી લે બેટા. તારા વિના આ ઘર સૂનું લાગે છે બેટા. મારે તો તને આ ઘરથી વિદાય આપી હતી. તારે સાસરીએ મોકલવાની હતી મારે. પણ બેટા થોડીક તો વાત મને કરવી હતી. પણ
તું કેમ જુ તું વિસરાતી નથી, મારા અહીંથી અળગી થતી નથી. અરે બેટા નિકિતા, બેટા તું ક્યાં ગઈ? નિકિતા, હમણાં તો તું અહીં હતી. નિકિતા બેટા, તારી માને રડતી મૂકીને તું વહી ગઈ. બેટા, વારે ઘડીએ તમારી નજર સામે તરે છે, પણ હું તને કાંઈ કહી શકતી નથી, તને બોલાવી શકતી નથી, તને વાલ કરી શકતી નથી. બેટા નિકિતા, એક વખત આવીને મારે ગળે રાખી જા. બેટા, એક વખત આવીને મારે ગળે. નિકિતા, તું મારે ઘરે મારી સામે આવે છે ને શેઠી ઊભી રહેશે, એક વખત મારે ઘરે ચોટી જા કે બા તમે રડો નહીં, હું તમારી હારે સૌ. એ ભગવાન, જ્યાં પણ મારી નિકિતા હોય એને સાજીને રાખે, એના મનના વર્તા પૂરા કરજે મારી માં. હે ભગવાન. નિકિતા, દીકરા, મને નહોતી ખબર કે આ પ્રેમ છે ને તારો, એ તારો જીવ લે છે. હે ઈશ્વર, મને એટલી તો ખબર હતી કે ગરીબના નસીબમાં માલ મિલકત ધન દોલત નથી હોતું, પણ આજ તે સાબિત કરીને બતાવ્યું કે ગરીબના નસીબમાં કોઈનો પ્રેમ પણ નથી હોતો. મારા નાથ, જો મારા દીકરાનો જીવન લેવો તો એને શું કામ આ માર્ગે ચડાવ્યો? આ માર્ગેથી પાછો વાળી લેવાય ને. મારા દીકરાએ એનો પ્રેમ ખોયો અને મેં મારો દીકરો ખોયો. હે ઈશ્વર, આવી કપરી કસોટી કોઈની નહીં લેતો મારા નાથ. બાપુ, અરે દીકરા, તમે બંને અહીંયા? હા બાપુ. બાપુ, આજે અમે મર્યા પછી અમર છીએ, પણ બાપુ આજ તો હું તમને મૂકીને આવ્યો ગયો. તમારું ધ્યાન રાખવાની જવાબદારી મારી હતી. અરે બાપુ, હવે તો હું નહીં હોય. તમે તમારું ધ્યાન રાખ. હા બેટા, તું મારી જરાય ઉપાધિ નહીં કર. અને જો મને ખબર હોત ને કે આ પ્રેમ તારો જીવ લેશે તો હું તને એ માર્ગે ક્યારેય ન જવા દેત. પણ મને નહોતી ખબર કે ડગલે ને પગલે પ્રેમના દુશ્મનો ઊભા હશે. બાપુજી, એમાં સૌથી મોટો ગુનેગાર મારો ભાઈ છે. જો એ સમજી ગયો હોત ને તો આજે તમારો દીકરો તમારી પાસે હોત. હા બેટા, હું સમજુ છું, પણ એટલું પણ જાણું છું કે આ બધું છે ને કુદરતને આધીન છે. નિમિત્ત તમારો ભાઈ બન્યો છે, પણ હું તો એમ કહું છું ને કે તમે યુગોના પ્રેમ પંખીડા હશો જે કુદરત તમને ભેગા જ ન થવા દીધા. આજે તમારો કેટલામાં અવતાર હોય એ તો નથી ખબર, પણ આ જન્મમાં પણ કુદરતે તમને ભેગા ન થવા દીધા. આ જન્મમાં ભેગા ન થવા દીધા તો હું છું બાપુ? હવે તો અમે ભેગા રહીશું ને. હા દીકરાઓ, હવે તમે તો મરીને પણ અમર થઈ ગયા છો. એ તો આખું જગત જાણશે કે આ પ્રેમી પંખીડાના દુશ્મન ઊભા થયા, પણ એ લોકોને ખબર નથી કે આ લોકો તો મરીને પણ અમર થઈ ગયા છે. એને ખબર નથી ને બાપુ, તો ખબર પડશે. એને શું લાગ્યું કે એને અમને નોખા કરી નાખ્યા અને એ જીતી ગયા? જો બાપુ, આ સમયે અમે એને જવાબ નહીં દઈએ તો એ અમારા જેવા કેટલાયને નોખા કરશે. હા બેટા, હું જાણું છું ને તમને એ પણ હું કહેવા જ માગું છું કે દીકરા,
અમને મુક્તિ મળે ને એવો કંઈક રસ્તો અમને બતાવો, જેથી કરીને અમે એનું નિવારણ કરીએ અને તમે તમારા આત્માને શાંતિ આપો. બાપુજી, અમને મુક્તિ અપાવી એ તમારા હાથની વાત નથી, કેમ કે તમે અમારા ગુનામાં નથી. જેણે આ ગુનો કર્યો છે, જેના કારણે અમે એક નથી થઈ શક્યા ને, આ કામ એને કરવાનું છે. હા બેટા, પણ જેમ બને એમ વહેલી તકે તમે આનો કંઈક રસ્તો સુઝાડો અને તમે મુક્તિને પામો. ઠીક છે બાપુ, હવે અમે રજા આવી. તમે તમારું ક્યાં? હા બેટા. જો દીકરા, તમે કીધું ને કેમ તમે કરજો તો તમારા આત્માને શાંતિ મળે અને મારા આત્માને પણ શાંતિ મળશે. મને થશે કે મારા દીકરાની હવે મુક્તિ થઈ ગઈ છે. મને નિકિતા બહુ યાદ આવે છે. બા, તમને શું, મને પણ યાદ આવે છે. હું જ્યાં જોઉં ને ત્યાં મને નિકિતાને હોવાનો આભાસ થયા રાખે છે. રસોડામાં કામ કરતી હોઉં તો મને એમ થાય ભાભી ભાભી કરતી નિકિતા આવી. મને બધે દેખાય છે ને. બા, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને બેટા. બા, તમને ક્યારે એવું લાગ્યું કે આ આપણા ઘરમાં આ નિકિતા મોજૂદ છે? તું એવી વાત કરે છે? અરે નિકિતા તો રાત દી મને દેખાય છે. મારી પાસે હોય એવો મને આભાસ થાય છે. જાણે મારી હારે વાત કરવા એ તલસી રહી હોય એવું મને લાગ્યા કરે છે. હું જ્યારે પણ જોઉં છું ને ત્યારે નિકિતા મારી સામે જ ઊભી હોય છે. બતાવ, હું ભૂલી નથી શકતી એને. બા, આજે હું સૂતો હતો ને, જેવી મારી આંખ ખુલી ને બા, તો હા, નિકિતા મારી નજરની સામે ઊભી હતી. હું આખો જમકીને જાગી ગયો અને પછી મેં આ તારાને બોલાવી. બા, આજે મને ખબર પડી કે આ મારી બેન ભલે મરી ગઈ પણ હજી પણ એ આપણી સાથે જ છે અને રાત દિવસ આ ઘરમાં જ અમારી બેનની આત્મા ભટક્યા કરે છે. એ કઈ બોલી નથી શકતી. બા, જો તું સમજી ગયો હોત ને તો આજે નિકિતા એની સાસરે કેવી હસતી રમતી હોત. હાચી વાત છે બા. આ બધું મેં મારી આબરૂ, મારો મોભો, અમારા ખોરડાની ખાનદાની હાસવા હારું થઈ અને મેં બે પ્રેમીઓને ભેળા ન થવા દીધા અને આખરે મારી બેન રહી આપણને છોડીને જતી રહી. એક નાની એવી વાત, ખાલી એક નાની એવી વાત, નાના મોટા ખોયડા. અરે તમે એટલું કેમ ન સમજી શક્યા? જેને બેગલા હોય ને એને ઝૂંપડા થતા વાર નથી લાગતી અને જેને ઝૂંપડા હોય ને એને બંગલા થતા વાર નથી લાગતી. જો આટલું તમે સમજી ગયા હોત ને તો તમારી બેન તમારી પાસે હોત. સાચી વાત છે. બા એના હાથે એને ચૂંદડી ઓઢાડત અને હું એના આ મહેંદી મૂકત, એના હાથ પીડા કરત. બા, પણ તમે આટલી વાત ન સમજી શક્યા. આજે મારી બેનડીની મારે માફી માંગવી છે પણ આજે મારી બેન આપણી સાથે નથી. બા, મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે કે મેં બહુ ખોટું પગલું ભર્યું. એ વખતે હું માની ગયો હોત ને તો આજે મારી બેન હસતી ખેલતી આપણી સામે હોત. બેટા, નિકિતા આપણી સાથે જ છે. એ આપણા ઘરમાં જ હરતી ફરતી હોય છે. બા, કોણ જાણે શું કે મથામણ કરતી હોય છે, મને કાંઈ સમજાતું નથી. પણ હું એને જોઉં છું, મને એમ લાગે છે કે હું એની સામે ઊભી છું.
બાઈની આત્માને હજી શાંતિ નથી મળી હજી એની આત્માને શાંતિ. એનો આત્મા હજી ભટક્યા કરે છે બા. હવે મને તો એ નથી સમજાતું કે આપણે નિકિતા સાથે કઈ રીતે વાત કરી શકીએ, એના આત્મા સાથે કઈ રીતે વાત કરી શકીએ અને નિકિતાની આત્માને શાંતિ અપાવીએ. તું નિકિતા સાથે માફી માંગે તો નિકિતા અહીંયા જ છે. અરે અરે કઈ રીતે માફી માંગુ? તમે કહેતા હોય તો અત્યારે માફી માંગી લો કે મારી બહેનડી, એ મારી બેન, મને માફ કરી દે તું. આ તારા ભાઈથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બેટા નિકિતા, આ તારો ભાઈ તારી આગળ માફી માંગવા માંગે છે. બેટા, તારા ભાઈને માફ કરાતું નહીં આવે. એક વખત અહીં આવી જા બેટા, એક વખત અહીં આવી જા. હા મારી બહેનડી, જો તે હાસા દિલથી અમને ભાઈ માન્યો હોય અને આને માં માની હોય ને તો બેન આજ તારે પ્રગટ થવું પડશે. જ્યાં હોય ને જ્યાંથી પ્રગટ થા બેન, તને આ તારા ભાઈના હામ છે. હા નિકિતા, તું જ્યાં હોય ને ત્યાંથી અહીંયા આવી જા. આ લોકોના પાપના ભાગીદારમાં હું પણ એટલી જ ભાગીદાર છું. તું જ્યાં હોય ત્યાંથી આવી જા નિકિતા. તો જાણે છે ને, ના બાળક રોતું હોય ત્યારે માં દોડીને આવે છે, પણ આ તારી આ માં રોવે છે. આ તારી માં રોવે છે બેટા. તું આવી જા બેટા, આવી જા. એક વખત અહીં આવી જા અને તારા ભાઈને માફ કરી દે બેટા. એક વખત તું અહીં આવી જા. બાપ, નિકિતા, મારી બેન, આ તારા ભાઈથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ તારા ભાઈને માફ કરી દે બેન. આજે મને ખૂબ પસ્તાવો થાય છે. જો એ વખતે હું તમારી વાત માની ગયો હોત ને તો આજે તમે બંને અમારી સાથે જીવતા હોત. કોણે કીધું અમે મૈરા છીએ? જોઈ લે, આજે તમારી સામે અમે બે જીવતા છીએ. એ વસ્તુ અલગ છે કે અમારી પાસે અમારા ખોડિયા નથી. મોટા ભાઈ, તમને કીધું તું ને કે અમે મરશું એક જ વાર, તો અમને યાદ કરીને તમે 1000 વાર મરશું. સાચી વાત છે. જ્યાં સુધી તમે લોકો જીવતા હતા ત્યાં સુધી અમે લોકોએ તમારી કદર ન કરી, અને જ્યારે આજે તમે લોકો અમારી વચ્ચે નથી ત્યારે અમને લોકોને તમારી ખૂબ યાદ આવે છે. ખૂબ પસ્તાવો થાય છે. પસ્તાવો તને મારા મરવાનો નથી થતો, પણ તને એ વાતનો પસ્તાવો થાય છે કે તે અમને ગમે એટલી નોખા પાડવાની કોશિશ કરી, પણ આજ અમારો હાથમાં એકબીજા સાથે હજુ એમને એમ છે. હજુ અમારો પ્રેમ જીવે છે. અને અહીંયા તારી હાર થઈ ભાઈ. હા બેન, હું હારી ગયો ને તમે લોકો જીતી ગયા. આજે અમારો પ્રેમ અમે અમર કરી ગયા. સાચી વાત છે. જીવતા તો તમે એક ન થઈ શક્યા, પણ મર્યા પછી આજે તમારો આત્મા અમર થઈ ગયો છે. બેટા, આ બધું ભૂલી ભાઈને માફ કરી દે. તમારી આત્મા અમર છે એ હું જાણું છું. હા, છે તો તારો ભાઈ જ ને. માફ કરી દે હવે એને. માફ તો હું એને કરી દઉં, પણ ભાઈ, હા તમે બધા એક વાત સમજી લ્યો. તમને એમ છે કે કોઈ બે પ્રેમીનો પ્રેમ એ તમારા હાથમાં છે. નહીં, કોઈ પણનો પ્રેમ માણસના હાથમાં નથી. જો એનો પ્રેમ સાચો હોય અને એના પ્રેમમાં સત હોય ને, તો મૈરા પછી એ કાળા માથાનો માનવી એના અલગ નથી કરી શકતો. અને એનું જાગતું ઉદાહરણ તું તારી બહેનને જોઈ લે. સાચી વાત છે બેન. હવે તું અમને કંઈક રસ્તો બતાય બેન, કે જેથી કરીને આ તારી ભટકતી આત્મા મુક્તિ પામે
અમે શું કરી શકીએ તારા માટે? બેન, તું કે એ કરવા માટે અમે તૈયાર છીએ, પણ અમને માફ કરી દે. હા નિકિતા, તારા ભાઈને તું માફ કરી દે. કંઈ વાંધો નહીં. તે જે ભૂલ કરી છે ને એ ભૂલનો પસ્તાવો કરવાનો મોકો હું તને આપું છું. તે તારા અભિમાનમાં આવીને બે પ્રેમીને ભેગા નથી થવા દીધા. ભાઈ, જ્યારે તું કોઈ બે પ્રેમી પંખીડાને ભેગા કરી અને વિધિવત રીતે એના લગ્ન કરાવીશ ને, અને તું ને ભાભી જ્યારે એનું કન્યાદાન દેશો ને, ત્યારે તારી આ બહેનની આત્માને શાંતિ મળશે. ત્યારે મને થશે કે અમારા ખોડિયા ન મળ્યા તો કંઈ નહીં, પણ મારા પ્રેમે બીજા બે પ્રેમીને તો ભેગા કર્યા. ત્યારે તારી બેન હસતા મોઢે આ પીડામાંથી છૂટશે. ભલે બેન, તારી આ ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. હું કોઈ પણ પ્રેમી પંખીડાને એકાબીજાથી અળગા નહીં થવા દઉં, અને હું એનો મસીહા બનીને આખી જિંદગી જીવીશ. જ્યાં સુધી કોઈ બે પ્રેમી પંખીડા નોખા પડવાની કોશિશ કરાવતું હશે ને, ત્યાં હું લડત આપીશ અને એ લોકોના લગ્ન કરાવીશ. બેન, મને માફ કરી દે. અને અજય, તું પણ મને માફ કરી દેજે. જો મોટા ભાઈ, હવે તમને સમજાણું ને કે પ્રેમમાં રૂપિયા કે ગરીબ નથી જોતું. પ્રેમ ગમે ત્યાં થઈ જાય. આજે તો તમે અમને અલગ કર્યા, તો હવે કોઈને અલગ ન કરતા. કોઈને અલગ નહીં કરવું હવે. હવે અમે કોઈને અલગ નહીં કરી. જેટલા નિકિતાના ગુનેગાર છે એટલા જ અમે તમારા પણ ગુનેગાર છીએ. તમે પણ અમને માફ કરી દેજો. હા બેટા, તારી આત્માને શાંતિ મળે એ માટે ભાઈ બધું કરશું બેટા. બેન, નિકિતા, બેટા, નિકિતાએ કીધું એનું પાલન કરજે, ને કોઈ પ્રેમી પંખીડાને જુદો ના પાડતા બેટા. હા બા, અને હું કોઈ એવા પ્રેમી પંખીડાની મદદ કરીશ, બેને ભેળા કરીને એ વિધિવત એ લોકોના લગ્ન કરાવી અને મારી બેનની આત્માને શાંતિ અપાવીશ. હા, તો જ એની આત્માને શાંતિ થશે બેટા. મારી બેનની આત્મા ભટકતી છે ને, એને હું મુક્તિ અપાવીશ. આપણે આપણા હાથથી જ કન્યાદાન કરશું હા. અને એની આત્માને શાંતિ અપાવશું. હા બેટા.